ગાંધીનગર ખાતે સચિવાલયમાં સીએમ કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યા બાદ પોલીસ કાફલાની અલગ અલગ ટીમે સંપૂર્ણ સચિવાલયના સ્વર્ણિમ સંકુલ 1, 2 સહિતનાઓનું ચેકિંગ કર્યું. ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. પોલીસે ગુનો દાખલ કર્યો છે અને જે મેલની આઈડી તે ફેક નીકળી. હજુ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરની સીએમઓ કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળતાની સાથે પોલીસ સતર્કમાં આવી છે અને મેલ બાદ ગાંધીનગર પોલીસ સચિવાલયની સલામતી શાખા, એસઓજી, એલસીબી સહિતની પોલીસની ટીમે આખું સચિવાલય સંકુલનું સર્ચ ઓપરેશન કર્યું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ધમકીથી મળેલા મેલ આઈડી ચેક કરતાં, ડોમેન ચેક કરતાં એ મેલની આઈડી ફેક છે. સેક્ટર 7માં આ બાબતે ગુનો નોંધાયો છે અને કલમ 351/4 અને આઈપીએસ કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમ ડીવાયએસપી ડીટી ગોહિલે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. હવે જોઈએ ગાંધીનગરના ડીવાયએસપી ડીટી ગોહિલની આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો. ગાંધીનગરના ગુજરાત સરકારના ઉપલી પદાધિકારી અને અન્ય વ્યક્તિઓના ઈમેલ આઈડી પરથી એક આઉટલુક ડોમેનમાંથી એક ગાંધીનગરની સીએમઓ પ્રિમાઇસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક મેલ આવ્યો હતો. આ મેલ આવ્યાના સંદર્ભમાં ગાંધીનગર પોલીસ સતર્ક થઈ ગયેલી અને ગાંધીનગર પોલીસની એસઓજી, એલસીબી અને સચિવાલયની સલામતી શાખા અને બીડીડીએસની ટીમ દ્વારા આખું સચિવાલય સંકુલ અને સીએમઓ પ્રિમાઇસને અમે સર્ચ ઓપરેશન કરવામાં આવેલું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે કોઈ ચીજ વસ્તુ મળી આવેલી નથી અને આ જે મેલ આવેલો હતો એ મેલનું ડોમેન ચેક કરતા એ મેલ ફેક આઈડી પરથી આવેલો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવેલું હતું. આ સંદર્ભે ગાંધીનગર પોલીસના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં સલામતી શાખાના પોસાઈ દ્વારા બીએનએસએસ કલમ 351(4) અને આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની તપાસ હાલ ચાલુમાં છે. હાલ આ પ્રકારની જે બોમ્બથી ધમકી આપેલી હતી એ સંદર્ભે કોઈ પણ હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ એવો માલ સામાન મળી આવેલો નથી.